રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વરસાદ બાદની સ્થિતિ અંગે ગાંધીનગરમાં વેધર વોચની બેઠક મળી। 4 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદને પગલે એનડીઆરએફની 10 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે। આ ઉપરાંત આગાહીના પગલે એનડીઆરએફની 5 ટીમ રિઝર્વ રખાઈ છે। રાજ્યમાં ચોમાસું જામ્યું છે અને હાલની સ્થિતિ 29% વાવેતર થયું છે। એટલું જ નહીં, हाल राज्य में पाक नुकसान की कोई भीति नहीं और आगाही ने पगले नोडल अधिकारीओं ने अलर्ट पण करवामां आव्या छे। संवाददाता मल्हार फोन लाइन पर है। मल्हार, एक तरफ राज्य में भारे थी अति भारे वरसाद वरसी रह्यो छे, हजू पण आगाही करवामां आवी छे। बीजी तरफ गांधीनगर में वेधर वॉचनी बैठक पण मळी। आ बैठकनी अंदर शुं चर्चा करवामां आवी छे? ચોમાસામાં દર મંગળવારે રાજ્ય સરકારના નેતા હેઠળ જે વેધર વોચ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવતું છે। ગત મંગળવારે એટલે કે ગઈકાલે પણ ગાંધીનગર ખાતે વેધર વોચ કમિટીની બેઠક જે છે તે રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને મળી હતી। આ બેઠકની અંદર રાજ્ય સરકારના તમામ વિભાગના અધિકારીઓ સહિત હવામાન વિભાગ અને સેનાની 5ના ત્રણેય અધિકારીઓ જે છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહેતા હોય છે। જો કે ગઈકાલે મળેલી બેઠકની અંદર રાજ્યમાં જે સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે જુનાગઢ, માણાવદર, વંથલી, કેશોદ વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા હતા। ખાસ કરીને પોરબંદરના ગેડ વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા હતા। આ તમામ મુદ્દાઓને લઈને જે છે તે ગઈકાલે વેધર વોચની કમિટી બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત ગઈકાલે જે રીતે બનાસકાંઠામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, લગભગ 11 ઇંચની આસપાસ વરસાદ થયો હતો, એટલે કે બનાસકાંઠાના વિસ્તારમાં પણ જે રીતે પાણી ભરાયા હતા ત્યાંને લઈને પણ જે છે ચર્ચા વિચારણા જે રીતે આ બેઠકની અંદર કરવામાં આવી હતી। આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ આ બેઠકની અંદર આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે અમુક વિસ્તારોમાં વરસી શકે છે, તેને લઈને સરકારે કેવા પગલાં ભરવા જોઈએ તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત જે વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો છે કે થવાનો છે તે વિસ્તારોની અંદર એનડીઆરએફની ટીમો જે છે તે તૈનાત કરી દેવામાં આવી છે। આ ઉપરાંત અન્ય ટીમો જે છે તે બાય સ્ટેન્ડ રાખવામાં આવી છે। ગાંધીનગર, અમદાવાદ અને બરોડા ખાતે જે છે તે કેટલીક ટીમો જે છે તે બાય સ્ટેન્ડ રાખવામાં આવી છે, એટલે કે રાજ્યના અન્ય કોઈ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થાય અને એનડીઆરએફ કે એસડીઆરએફ ટીમની જરૂર પડે તો તુરંત ટીમ જે છે તે નજીકના સેન્ટરથી ડિપ્લોય થાય તે પ્રકારનું આયોજન જે છે તે વેધર વોચ કમિટીની બેઠકમાં કરવામાં આવ્યું છે। આ ઉપરાંત બેઠકની અંદર વીજ પોલની કોઈ અત્યાર સુધી ઘટના સામે નથી આવી, પરંતુ જો વીજ પોલને નુકસાન થાય તો તેને લઈને તંત્ર દ્વારા કેવી તૈયારીઓ છે તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી। બિલકુલ।